चलो मित्रों, आजना ऑनलाइन सेशन में आप सबनु हार्दिक स्वागत है। मित्रों, आज आपणे चैप्टर नंबर 10 में आगे जोईशुं। लास्ट लेक्चर में आपणे जोयुं हतुं, एटले के विडियो एक बनावीने मूकेलुं हतुं। ए विडियो में आपणे रेखाना समीकरणनी बे मेथडनी चर्चा करी हती। सॉरी, 3 मेथड। एक मेथड छे कई रेखा छे शिरोलंब अने समक्षितिज रेखा स्वरूप। बीजू स्वरूप छे धार बिंदु, एटले के एक बिंदु आपेलू होय अने बीजो धार आपेलो होय ए स्वरूप। त्यारे रेखानुं समीकरण केवी रीते शोधवुं। अने त्रीजो मेथड अने त्रीजी मेथड छे बे बिंदु स्वरूप। हवे आपणे आजे चौथी मेथड जोईशुं। चौथी मेथड कई छे मित्रों? ख्याल छे कोईने? कई मेथड छे? धार अंतखंड स्वरूप। तो आपणे समजीशुं एने के धार अंतखंड, धार अंतखंड, अंतखंड स्वरूप। अंतखंड एटले शुं मित्रों? तो एक्स अक्ष अने वाय अक्ष उपर जेटलू अंतर कापेलू होय, धारो के आपणे अहीं आ जे अंतर छे અહીંથી અહીંયા સુધીનું અંતર એ सी લઈશું। तो वाय अक्ष पर सी अंतर कापेलू छे मित्रों। तो आ बिंदु जे छे અહીંથી एक रेखा पसार करीए आपणे आवी। तो आ रेखानो आ बिंदु आगळनो अंतखंड जे छे ए सॉरी पहला बिंदु लईशुं आपणे। आ बिंदु कयुं छे? एक्स याम 0 छे अने वाय याम शुं छे? सी। तो आ बिंदु आकर अंतखंड स्वरूप शुं बनशे? धारो के धारी लईए आ धार जे छे रेखानो धार एम छे अने आ बिंदु छे, बराबर छे। तो वाय अंतखंड केवुं छे? अहीं धारो के रेखा एल, आ कई रेखा छे? रेखा एल छे। धारो के रेखा एल नो धार एम, नो धार एम अने वाय अंतखंड। कयो अंतखंड छे मित्रों? वाय अंतखंड। आ जे अंतर जेटલું કાપેલું એને अंतखंड कहेवाय। तो वाय अंतखंड जे छे ए छे आपणी पासे सी। वाय अंतखंड सी छे अथवा होय तो रेखा एल नु समीकरण, रेखा एल नु समीकरण कયું समीकरण छे? आपणी पासे बे बिंदु सॉरी एक बिंदु अने धार स्वरूप छे। एनु सूत्र छे आपणी पासे y माइनस y1 लखो अथवा y0 लखो। जे लखो ए सरखुं ज छे मित्रों। x1 लखी दईए। तो अहीं x1 अने y1 जे छे ए आ बिंदु मूकी दईशुं आपणे। x1 बराबर 0 अने y1 बराबर c। तो अहींया मूकी दईए y माइनस c इज इक्वल टू ढार कयो छे? m ज छे, एटले m x माइनस 0। एटले અહીં મળશે y माइनस c इज इक्वल टू माटे y माइनस c इज इक्वल टू mx माटे y इज इक्वल टू શું મળશે? mx प्लस c। तो आ मित्रों एक रेखाનું समीकरण છે। आ કયું છે? y અંતખંડ c હોય અને ધાર શું હોય? m હોય, ત્યારે રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c બરાબર છે। હવે આનું જ બીજું સ્વરૂપ લઈએ કે x અંતઃખંડ લઈશું। ધારો કે આ પ્રમાણે
કોઈ રેખા છે, બરાબર, આ પ્રમાણે કોઈ રેખા છે, તો એ રેખાનો આ જે એક્સ અંતઃખંડ, આ ધારો કે આપણે ડી લઈશું, તો આ બિંદુ કયું મળશે? D0 મળશે મિત્રો. અને આનો ધાર પણ આપણે એમ લઈશું. તો અહીં ધારો કે રેખા L નો ધાર એમ અને એક્સ અંતઃખંડ ડી હોય, ત્યારે રેખા L નું સમીકરણ, આ રેખા કઈ છે? L છે. રેખા L નું સમીકરણ આના ઉપરથી આપણે મેળવીશું. y-y1 લો કે y0 લો, બુકમાં y0 આપેલું છે, જે લે એ સાચું જ છે મિત્રો. x0 y-y0 એટલે આ બિંદુ, આ જે છે x0 y0, જે લેવું હોય એ લઈ શકાય. x1 અને y1 લઈ તો પણ મિત્રો કોઈ પણ પ્રોબ્લેમ નહીં. y-y0 શું છે? 0 ઇઝ ઇક્વલ ટુ એમ ધાર છે, x માઇનસ x0 ડી છે, તો y બરાબર એમ x માઇનસ ડી. તો આ મિત્રો કયું સમીકરણ છે? શું છે અહીંયા? એક્સ અંતઃખંડ ડી હોય અને ધાર, રેખાનો ધાર એમ હોય, ત્યારે રેખાનું સમીકરણ છે આ જે છે વાય અંતઃખંડ અને ધાર ડી હોય, એમ હોય ત્યારનું સમીકરણ છે. તો મિત્રો આ બે સમીકરણનો ઉપયોગ કરીને આપણે ઉદાહરણ નંબર 9 એનો ઉકેલ જોઈશું મિત્રો. તો જોઈએ ઉદાહરણ 9. ઉદાહરણ 9, થીટા ઝોકવાળી રેખા માટે ટેન થીટા આપેલું છે. થીટા ઝોકવાળી રેખા માટે શું આપેલું છે? ટેન થીટા આપેલું છે. ટેન થીટા બરાબર હાફ બરાબર હોય તથા જેનો પહેલો પ્રશ્ન છે એમાં જેનો વાય અંતઃખંડ આપેલું છે મિત્રો. વાય અંતઃખંડ શું આપેલું છે? વાય અંતઃખંડ -3/2 આપેલું છે, બરાબર. અને એક્સ અંતઃખંડ પણ આપેલું છે બીજો પ્રશ્નમાં. તો પહેલા પ્રશ્નમાં વાય અંતઃખંડ આપેલું છે હોય તેવી રેખાનું સમીકરણ મેળવવાનું છે મિત્રો. અહીં આ જે છે ધાર છે એમ બરાબર ટેન થીટા સૂત્ર છે, એટલે આ એમ ધાર છે, અને આ વાય અંતઃખંડ એટલે આ કયું બિંદુ છે? સી છે. તો આપણી પાસે સૂત્ર, રેખાના સમીકરણનું સૂત્ર છે. રેખાનું સમીકરણ કયું સૂત્ર છે? વાય બરાબર mx પ્લસ સી. એમ કેટલા છે? 1/2 x પ્લસ સી શું છે? -3/2. આ સી છે, બરાબર. બે લસા લઈશું એટલે x -3/2 y માટે આ 2 ને આ તરફ ગુણી દઈએ એટલે 2y ઇઝ ઇક્વલ ટુ x -3 માટે 2y ને આ તરફ લઈશું એટલે x -2y -3 બરાબર 0. આ કોનું સમીકરણ છે? રેખાનું સમીકરણ. સમજ પડે છે મિત્રો? ધ્રુવી, ખ્યાલ આવે છે બેટા? સર નહીં સમજ પડી, એકવાર ફરીથી સમજાવો. 1 મિનિટ. ઓકે, શું બોલો, હવે બોલો, જો મને સંભળાય નથી. સર એકવાર ફરીથી સમજાવો. ઓકે, જો મિત્રો આ જે છે આ તમને ખબર પડી? અંતઃખંડ સ્વરૂપ ખબર પડી? એમાં એક સર અંતઃખંડ એટલે નહીં સમજ પડી. અંતઃખંડ એટલે શું કે x એની સમજ પડી. પર કાપેલું અંતર, અહીંયા કેટલું અંતર છે? c અંતર છે પહેલું, એટલે y અક્ષ પર c અંતર છે.
અંતર છે લીધું, ત્યાંથી રેખા પસાર થાય એટલે એનો અંતઃખંડ જે છે એ સી છે. કોના? વાય અક્ષનો. તેવી રીતે બીજી આકૃતિ લીધી, એમાં એક્સ અક્ષ પર કેટલું અંતર છે? ડી અંતર છે. બરાબર. તો આ ડી જે છે એ એક્સ અંતઃખંડ આ રેખાનું મળે. ખ્યાલ આવે છે? हाँ सर समझ पड़े। ઓકે. તો આ જ પ્રમાણે આપણે બે સૂત્ર મેળવ્યા. એક્સ અંતઃખંડ સી હોય ત્યારે અને ધાર એમ હોય એ માટેનું સૂત્ર છે વાય બરાબર એમ એક્સ પ્લસ સી. બરાબર, જે આપણે મેળવ્યું છે. અને અંતઃખંડ એટલે કે એક્સ અંતઃખંડ ડી હોય એના માટે સૂત્ર મેળવ્યું વાય બરાબર એમ કૌંસમાં એક્સ માઇનસ ડી. તો આપણને શું જોઈએ? તો એક ધાર જોઈએ. જેમ કે અહીંયા ટેન થીટા આપેલું છે 1/2, એટલે કે ધાર એમ બરાબર ટેન થીટા છે આપણું સૂત્ર. બરાબર ને? એટલે એમ બરાબર આપણને શું મળે? 1/2 ધાર મળી ગયો. અને વાય અંતઃખંડ આપેલું છે, વાય અંતઃખંડ -3/2 એટલે કે સી આપેલું છે. તો રેખાનું સમીકરણ વાય બરાબર એમ એક્સ પ્લસ સી. તો વાય અંતઃખંડ મૂકી દે અને રેખાનો ધાર મૂકી દઈએ, લસા લઈશું, સાદરૂપ આપીશું એટલે આપણને શું મળે? એક્સ માઇનસ 2y માઇનસ 3 બરાબર 0, જે રેખાનું સમીકરણ. ખ્યાલ આવે છે? हाँ सर समझ पड़ी। ઓકે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. એમાં જ બીજો પ્રશ્ન છે. એક્સ અંતઃખંડ આપેલું હોય, એક્સ અંતઃખંડ અહીંયા આપેલું છે. એક્સ અંતઃખંડ ઇઝ ઇક્વલ ટુ 4 અને ધાર તો છે આપણી પાસે. કયો છે ધાર? આ જ ધાર લેવાનું છે બંને પ્રશ્ન માટે. તો એક્સ અંતઃખંડ માટેનું સૂત્ર છે આપણી પાસે વાય ઇઝ ઇક્વલ ટુ એમ એક્સ માઇનસ ડી. આ એક્સ અંતઃખંડ છે એટલે એ આ ડી આપેલું છે. માટે વાય ઇઝ ઇક્વલ ટુ એમ બરાબર શું છે? 1/2 એક્સ માઇનસ ડી શું છે? 4. ઓકે. 2 ને આ તરફ ગુણી દઈશું એટલે 2y ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 4. અરે બાપરે, કંઈ વાંધો નહીં. માટે આ 2y ને આપણે આ તરફ લઈશું કારણ કે એક્સને આપણે ધન રાખવાનું છે. એવું જરૂરી નથી કે એક્સને ધન જ રાખવાનું. તમે આ રીતે પણ કરી શકો કે 2y માઇનસ એક્સ પ્લસ 4 બરાબર 0, આ પણ ચાલશે. અથવા 2y ને આ તરફ લઈ આવીશું તો એક્સ માઇનસ 2y માઇનસ 4 બરાબર 0. આ બંને સમીકરણ સાચા છે. ખ્યાલ આવે છે મિત્રો? ખબર પડી? हाँ सर, ઓકે. નેક્સ્ટ हाँ सर खबर पड़ी। રેખાનો અંતઃખંડ સ્વરૂપ. આ અત્યારે આપણે જોયું એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ જોયું. હવે રેખાનો અંતઃખંડ સ્વરૂપ જોઈશું. તો જોઈએ મિત્રો રેખાનો અંતઃખંડ સ્વરૂપ. ચાલો, અહીં આપણે એક આકૃતિ જોઈશું. જ્યારે રેખા બંને અંતઃખંડને કાપતી હોય, એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ. અહીંથી ધારો કે એક્સ અંતઃખંડ જે છે આટલું કાપે છે, આ એ છે, અને વાય અંતઃખંડ અહીંયા સુધીનું કાપે છે, આ બી છે. તો આ બિંદુ અને આ બિંદુ અહીં એક્સ યામ જે છે એ થઈ જાય અને વાય યામ 0. અહીં વાય યામ જે છે એ બી થઈ જાય અને એક્સ યામ 0 મળે. તો આવી રેખા એટલે કે એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ બંને અંતઃખંડ હોય ત્યારે રેખાનું સમીકરણ શું? એક્સ અંતઃખંડ અને આ છે આપણી પાસે વાય અંતઃખંડ.
બંને અંતઃખંડ સ્વરૂપ હોય ત્યારે રેખાનું અંતઃખંડ સ્વરૂપ શું છે? તો જોઈએ, ધારો કે આ રેખા જે છે એલ છે, તો રેખા એલ એ બિંદુ A0 અને 0B માંથી પસાર થાય છે, બરાબર છે. આ રેખા બે બિંદુમાંથી પસાર થાય છે. તો આપણે બે બિંદુ સ્વરૂપ, આપણને ખબર જ છે સૂત્ર, રેખાના બે બિંદુ સ્વરૂપ, રેખાનું બે બિંદુ સ્વરૂપ. આપણે આ થિયરી કરતા છે મિત્રો, પછી આપણે એક્ઝામ્પલમાં ડાયરેક્ટ સૂત્ર ઉપયોગ કરીશું. થિયરી પરીક્ષામાં પૂછાતી નથી. y માઇનસ y1 ભાગ્યા x માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 ભાગ્યા x2 માઇનસ x1. આ જે છે એક બિંદુ છે, આ આપણું x1 y1 છે, આ જે છે x2 y2 છે. મૂકી દઈએ અહીંયા. y માઇનસ y1 શું છે મિત્રો? 0 છે. અને x માઇનસ x1 શું છે? a છે. ઇઝ ઇક્વલ ટુ y2 શું છે? b માઇનસ 0 ભાગ્યા x2 શું છે? 0 માઇનસ x1 a. માટે y ના છેદમાં x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ b ભાગ્યા માઇનસ a. ક્રોસ ગુણાકાર કરી દઈએ. માઇનસ ay ઇઝ ઇક્વલ ટુ b x માઇનસ a. માટે માઇનસ ay ઇઝ ઇક્વલ ટુ bx ને અંદર ગુણી દઈશું, માઇનસ ab. ay ને આ તરફ લઈશું તો bx પ્લસ ay માઇનસ ab બરાબર 0. ab ને આપણે આ તરફ લઈ જઈશું, 0 ની આ તરફ, એટલે bx પ્લસ ay ઇઝ ઇક્વલ ટુ ab. હવે બધી જ તમને ab વડે ભાગતા આપણને શું મળશે? અહીંયા ab મૂકી દઈશું તો bb કેન્સલ થઈ જાય, એટલે x ના છેદમાં a મળશે. અહીં ab મૂકીશું નીચે એટલે a કેન્સલ થઈ જાય, એટલે y ના છેદમાં b મળશે, અને ab ભાગ્યા ab મળશે 1. તો મિત્રો આ જે સૂત્ર મળે છે એ x અંતઃખંડ આપેલું હોય, શું છે અહીંયા a. y અંતઃખંડ આપેલું હોય, શું છે અહીંયા y અંતઃખંડ b. તો આ બે અંતઃખંડ આપેલા હોય ત્યારે રેખાનું સમીકરણ શોધવા માટેનું સૂત્ર કયું છે મિત્રો? બોલો. બે અંતઃખંડ આપેલો હોય ત્યારે રેખાનું સમીકરણ શોધવાનું સૂત્ર કયું? x upon a plus y upon b is equal to 1. વેરી ગુડ. ચાલો, એનો આપણે એક ઉદાહરણ લઈશું. આ જ ટોપિકનું એક ઉદાહરણ જોઈએ એટલે તમને ટોપિકનો ખ્યાલ વ્યવસ્થિત આવે. ચાલો, ઉદાહરણ નંબર 10. x અક્ષ અને y અક્ષ પર અનુક્રમે -3 અને 2 અંતઃખંડો બનાવતી, અહીંયા પહેલાં કીધું છે કે x અક્ષ પર અનુક્રમે -3 એટલે x અંતઃખંડ કેવો થઈ જાય? -3. અને y અંતઃખંડ આપેલું છે, y અંતઃખંડ શું આપેલું છે? ટેક્સ્ટ બુક લઈને બેઠા છો? 2. ઓકે. બનાવતી રેખાનું સમીકરણ, બે અંતઃખંડ આપેલું હોય તો આપણને રેખાનું સમીકરણ ખબર જ છે મિત્રો. રેખાનું સમીકરણ x બાય a પ્લસ y બાય b ઇઝ ઇક્વલ ટુ 1. આ જે છે a છે, આ b. મૂકી દઈશું, સિમ્પલ છે. x બાય -3 પ્લસ y બાય 2
ઇઝ ઇક્વલ ટુ 1. લસા લઈ લઈએ મિત્રો. 6 લસા, અહીં આપણે 2 વડે ગુણીશું એટલે -2x પ્લસ અહીં 3 વડે 3y ઇઝ ઇક્વલ ટુ 1 એટલે -2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 6. તો આપણને સમીકરણ મળે 2x પ્લસ 3y -6 બરાબર 0. માઇનસ સામાન્ય લઈ લે તો આપણને મળશે 2x - 3y પ્લસ 6 બરાબર 0. બંને સમીકરણ જે છે એ સાચા છે મિત્રો. અહીંયા કોઈ તમને ખોટું આપશે નહીં. ખ્યાલ આવે છે મિત્રો? हाँ सर। ઓકે. હવે તમારે સ્વાધ્યાય એક્સરસાઇઝ જે છે 10.2 એમાં તમને મેં ગઈકાલે વિડીયો જે તમે જોયા હોય તો એમાં 1 2 અને 3 આટલો સમ ગઈકાલે આપેલો હતો. 5 અને 7 આટલા પ્રશ્નો ગઈકાલે આપ્યા હતા. બરાબર. હવે જો મિત્રો ક્વેશ્ચન નંબર 4 જે છે એ તમારે સોલ્વ કરવાનું છે. એમાં શું આપેલું છે કે જોક આપેલો છે, એટલે કે m બરાબર tan થીટા આપેલું છે. શું આપેલું છે? 75. બરાબર. એટલે કે થીટા આપેલું, સોરી આ થીટા આપેલું છે, આવું નથી. એટલે ઇઝ ઇક્વલ ટુ tan 75. તો આપણે આ tan 75 ને ઉકેલવું પડે. કેવી રીતે ઉકેલશું? ખ્યાલ છે ને? 30 + 45. tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર tan આલ્ફા પ્લસ tan બીટા ભાગ્યા 1 - tan આલ્ફા ઇન્ટુ tan બીટા. આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે પહેલાં ધાર શોધી દેવાનું અને એક બિંદુ આપેલું છે તો ધાર બિંદુનો ઉપયોગ કરીને તમારે આ ઉકેલવાનું છે. ઓકે. તો આ તમારે જાતે કરવું. એ જ પ્રમાણે પ્રશ્ન નંબર 6 જે છે એ પર તમારે કરવાનું છે. એટલે 4 અને 6 આટલા પ્રશ્ન કરવાનું છે. ચાલો હવે એક નવો ટોપિક લઈશું. અભિલંબ સ્વરૂપ. બીજું એક સ્વરૂપ છે રેખાનું, અભિલંબ સ્વરૂપ. તો આ સ્વરૂપ જે છે એમાં કઈ પ્રકારે આપણે સૂત્ર મેળવવાનું છે. ધારો કે આ એક્સ અક્ષ અને વાય અક્ષ છે. કોઈ બંને અક્ષમાંથી પસાર થતી કોઈ રેખા, આ રેખા જો મિત્રો આ થોડી આડી ટેડી જાય છે પણ તમારે આ રેખા સમજવાની. બરાબર. એક્સ અક્ષની ધન દિશા સાથે ધારો કે અહીંથી આ કોઈ અભિલંબ છે. અભિલંબ એટલે 90° ખૂણો બનાવતી રેખા. બરાબર. આ અભિલંબ એટલે કાટકોણ ત્રિકોણ બનાવે. નામ પરથી ખબર પડી જાય અભિલંબ. આ રેખા અહીંયા એક્સ અક્ષની ધન દિશા સાથે ઓમેગા ખૂણો બનાવે અને આનો અભિલંબ જે છે આ પી છે, એનો અંતર પી છે. તો આ જે રેખા છે આનું સૂત્ર મેળવવું હોય તો આ અભિલંબ સ્વરૂપ પરથી શોધવાનું. પહેલાં આપણે સૂત્ર મેળવીશું. ધારો કે આ રેખાનો ધાર m બરાબર tan થીટા, પરંતુ અહીંયા થીટા શું છે? આ ઓમેગા છે એટલે tan ઓમેગા. બરાબર. એટલે ધાર આપણને મળે m બરાબર tan ઓમેગા. હવે મિત્રો અહીં નામ આપી દઈએ કે આ O છે, આ A છે અને આ રેખા શું છે? L છે. તો મિત્રો આ OA એટલે કે રેખા
OA નો ધાર, રેખા OA નો ધાર ગુણ્યા રેખા L નો ધાર. ચાલો જોઈએ. રેખા OA નો ધાર, રેખા OA નો ધાર ઇઝ ઇક્વલ ટુ નહીં આવશે, ગુણ્યા OA નો ધાર અને રેખા L નો ધાર. બંને એકબીજા કેવા છે? લંબ છે ને, તો બંનેનો ગુણાકાર શું મળશે? -1. આપણી પાસે સૂત્ર છે L1 લંબ L2, તો રેખા L1 નો ધાર M1 અને રેખા L2 નો ધાર M2 ઇઝ ઇક્વલ ટુ -1. આ સૂત્ર આપણે જોયું હતું. જો બે રેખા લંબ હોય તો બંનેનો ધારનો ગુણાકાર શું મળે મિત્રો? -1. તો અહીં OA નો ધાર જોઈશું આપણે. આ OA જે છે એનો ધાર અને રેખા L નો ધાર. તો અહીંથી આપણને રેખા L નો ધાર શોધવું હોય તો આપણને શું મળે? -1 રેખા OA નો ધાર. બરાબર છે. OA નો ધાર આપણને ખબર છે, આ જે છે ઓમેગા 90 છે, તો -1/tan ઓમેગા, tan એટલે sin ભાગ્યા cos, એટલે ઉપર જે છે cos ઓમેગા અને નીચે sin ઓમેગા, કારણ કે tan ઓમેગા બરાબર sin ઓમેગા ભાગ્યા cos ઓમેગા. બરાબર છે. તો રેખા L નો ધાર મળી ગયો આપણને. હવે બિંદુ જોઈએ. તો અહીં મિત્રો આ જે છે આપણે ધ્રુવીય સ્વરૂપ લેવાના છે. અભિલંબ સ્વરૂપ એટલે એક પ્રકારનું, આ આગળ જોઈ ગયા હતા એ પ્રમાણે કે એનો એક્સ યામ જે છે cos થીટા, પણ અહીંયા થીટા નથી, ઓમેગા છે એટલે cos ઓમેગા, અને sin ઓમેગા વાય યામ. બરાબર છે. અને અંતર કેટલું છે? અહીંયા P અંતર છે. જેમ કે ત્યાં ત્રિજ્યા હતી R, તો આપણે લેતા R cos થીટા અને R sin થીટા. તો અહીં P અંતર છે એટલે P cos ઓમેગા, P sin થીટા, sin ઓમેગા. આ પ્રકારનું બિંદુ લઈશું. તો આ બિંદુ આપણી પાસે કયું બિંદુ છે? હા, આ આપણી પાસે x0 y0 અને ધાર શું છે? M R M. તો બે ધાર બિંદુ સ્વરૂપ પરથી રેખાનું સમીકરણ y y0 ઇઝ ઇક્વલ ટુ m x x0. તમે અહીં x1 અને y1 લો તો પણ વાંધો નહીં, x0 y0 લો તો પણ વાંધો નહીં. ચાલો, y y0 શું છે આપણી પાસે? P sin ઓમેગા, એટલે P sin ઓમેગા ઇઝ ઇક્વલ ટુ m બરાબર છે -cos ઓમેગા ભાગ્યા sin ઓમેગા ભાગ્યા x x0 શું છે? P cos ઓમેગા. ચાલો, આ જે sin ઓમેગા જે છે છેદમાં, એને આ તરફ ગુણી દઈશું એટલે sin ઓમેગા y - P sin ઓમેગા ઇઝ ઇક્વલ ટુ -cos ઓમેગા x - P cos ઓમેગા. અંદર ગુણી દે sin ઓમેગાને અંદર, એટલે y sin ઓમેગા - P sin સ્ક્વેર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ cos ઓમેગાને અંદર ગુણી દઈશું એટલે -x cos ઓમેગા પ્લસ P cos સ્ક્વેર ઓમેગા. હવે આ જે -x cos ઓમેગા છે એને આ તરફ લઈ આવીશું
એટલે વાય સાઇન ઓમેગા માઇનસ ટુ પ્લસ થઈ જશે એક્સ કોસ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આ જે છે ને આ તરફ લેશું એટલે માઇનસ જે છે પ્લસ થઈ જાય એટલે પી સાઇન સ્ક્વેર ઓમેગા અને અહીં તો આ હતું જ પી કોસ સ્ક્વેર ઓમેગા. ચાલો અહીં ડાબી બાજુ એમ જ રહેવા દઈશું જેવું છે તેવું વાય સાઇન ઓમેગા પ્લસ એક્સ કોસ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુથી આપણે પી સામાન્ય લેશું એટલે આપણને મળે સાઇન સ્ક્વેર ઓમેગા પ્લસ કોસ સ્ક્વેર ઓમેગા. આ એક્સ એમ પહેલાં લખીશું એટલે એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પી કારણ કે આ થઈ જાય 1. આપણને ખબર છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ચાલો તો મિત્રો અહીં આપણને સૂત્ર મળશે એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા બરાબર પી. આ સમીકરણને આ જે સમીકરણ મળે આ સમીકરણને કયું સમીકરણ કહીશું? રેખાનું અભિલંબ સ્વરૂપ કહીશું. રેખાનું અભિલંબ સ્વરૂપ કહીશું. બરાબર. એટલે રેખાનું અભિલંબ સ્વરૂપ આપણે શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર. ખ્યાલ આવે છે મિત્રો? ખબર પડી? જ્યાં પી જે છે એ ઉગમ બિંદુથી લંબ અંતર છે, અહીંથી આ અંતર એટલે પી. બરાબર. ઓમેગા શું છે? તો ઓમેગા એ ઝોક છે અથવા ખૂણો છે. આ ઓમેગા એમાં મૂકી દેવાની કિંમત એટલે આપણને મૂલ્ય મળે. ખબર પડે છે મિત્રો? એની આર્યન, પ્રિયાંશી, રોહિત ખ્યાલ આવે છે બેટા? પડી ને? ઓકે. हाँ सर समझ पड़े. ઓકે. તો અભિલંબ સ્વરૂપ તમને જ્યારે બી પૂછવામાં આવે ત્યારે તમારે એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા બરાબર પી આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે એક એક્ઝામ્પલ જોઈશું. ઉદાહરણ નંબર 11. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલો લંબનું માપ 4. અહીં આપેલું છે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલો લંબનું માપ એટલે પી બરાબર આપેલું છે 4 હોય તથા લંબ રેખાખંડ એક્સ અક્ષની ધન દિશા સાથે 15 માપનો ખૂણો બનાવે. એટલે આપણને અહીં ઓમેગા આપેલું છે 15 માપનો ખૂણો એટલે ઓમેગા બરાબર 15° માપનો ખૂણો બનાવે તો રેખાનું સમીકરણ શોધવાનું છે. અહીં લંબ આપેલું છે, ઉગમ બિંદુથી અંતર આપેલું છે અને થીટા ઓમેગા આપેલું છે. તો આપણી પાસે સૂત્ર છે જ રેખાનું સમીકરણ. કયું સૂત્ર છે? એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પી. મૂકી દઈએ અહીંયા એક્સ કોસ 15 ઓમેગા બરાબર વાય સાઇન 15° ઇઝ ઇક્વલ ટુ 4. પરંતુ કોસ અને સાઇનની કિંમત આપણે મૂકવું પડે મિત્રો. આ જે છે આની કિંમત મૂકવું પડશે. પણ અહીંયા તો આપણે સાઇન અને કોસની કિંમત આપણને ખ્યાલ છે. કોસ 15ની કિંમત આપણે મેળવી ગયા છે. જો ના મેળવ્યું હોય તો આપણે મેળવી લેવાની અથવા યાદ રાખી લેવાની. કોસ 15ની કિંમત તમે શોધી શકો. કઈ રીતે શોધી શકો? તો કોસ આ રીતે શોધી શકો. કોસ 45 માઇનસ 30 હે ને? એટલે કોસ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ સીસી પ્લસ એસએસ સૂત્રનો ઉપયોગ કરીને તમે શોધી શકો. આપણે ડાયરેક્ટ જ મૂકીશું અહીં, અત્યારે શોધવાની જરૂર નથી. √3 + 1 / 2 √2 અને સાઇન 15ની કિંમત છે આપણી પાસે
√3 - 1 ડિવાઈડ બાય 2√2 યાદ રહી જાય. એક પ્રમાણે છે કિંમત. ઓકે, મૂકી દઈએ અહીંયા કિંમત તો આપણને મળશે એક્સ કોસ ઓમેગા કોસ 15ની કિંમત છે આપણી પાસે √3 + 1 ડિવાઈડ બાય 2√2 પ્લસ વાય √3 - 1 ડિવાઈડ બાય 2√2 ઇઝ ઇક્વલ ટુ 4. માટે 2√2 આપણે લસા લઈશું એટલે એક્સ √3 + 1 પ્લસ વાય √3 - 1 ઇઝ ઇક્વલ ટુ 4 × 2√2 એટલે આપણને જવાબ મળે √3 + 1 સહગુણકને આગળ લઈશું એક્સ √3 - 1 વાય ઇઝ ઇક્વલ ટુ 8√2. ખ્યાલ આવે છે મિત્રો? તો જે માંગેલ સમીકરણ છે, જે માંગેલ રેખાનું સમીકરણ છે. ખ્યાલ આવે છે મિત્રો? हाँ सर खबर पड़े. ઓકે, હવે એક ઉદાહરણ લઈશું. ઉદાહરણ નંબર 12. જોવું હોય તો હજી પણ જોઈ શકાય. રેખાનું સમીકરણ શોધવાનું હોય, અભિલંબ સ્વરૂપ આપેલું છે અને અંતર આપેલું છે ઉગમ બિંદુથી, તો આપણે એનો ઉપયોગ કરીને આગળ રેખાનું સમીકરણ શોધી શકીએ. એની આગળનો એક્ઝામ્પલ જે છે, અભિલંબ સ્વરૂપ, આ બધું જ તમારે નોટબુકમાં લખવાનું છે. હા, અને પછી આ પ્રમાણે ઉદાહરણ પર લખતા જ જવાનું અને સ્વાધ્યાયમાં જે એક્ઝામ્પલ આપું છું એ કરવાનું છે તમારે, જેથી વધારે તમને પ્રેક્ટિસ મળે. આ રેખાના અંતઃખંડ સ્વરૂપનું છે. સૂત્ર આપણે યાદ રાખીશું. થિયરીને યાદ રાખવાની જરૂર નથી, પણ સૂત્ર આપણે કઈ રીતે મેળવ્યું એ તો આપણને ખબર હોવું જોઈએ ને. અમુક સૂત્રને ડાયરેક્ટ સ્વીકારવામાં આવે છે કારણ કે ખૂબ જ કોમ્પ્લિકેટેડ હોય તો આપણે એની સાબિતી આપતા નથી, પરંતુ આપણે સાબિતી આપીએ તો સૂત્ર કઈ રીતે મળ્યું એને આપણને ખ્યાલ આવે, સ્પષ્ટતા થાય. આ આપણે ઉદાહરણ 9 જોયું હતું. એક્સ અંતઃખંડ વાય અંતઃખંડ આપેલું હોય ત્યારે, બરાબર. પછી આ ધાર અંતઃખંડ સ્વરૂપ શરૂઆતમાં ચર્ચા કરી. ચાલો આપણે જોઈશું ઉદાહરણ 12. ઉદાહરણ 12. અહીં એક્ઝામ્પલ જે આપેલું છે એ ફેરનહીટ અને કયું સ્વરૂપ આપેલું છે? તાપમાનના બે સ્વરૂપ આપેલા છે. એકને કે વડે દર્શાવીશું, ફેરનહીટ જે છે એને એફ વડે દર્શાવીશું. તો પ્રથમ એક બિંદુ આપેલું છે કે બરાબર આપેલું છે આપણને કે ઇઝ ઇક્વલ ટુ 273 અને એફ જ્યારે કે બરાબર 273 હોય ત્યારે એફ બરાબર 32 છે. બીજું છે કે બરાબર 373 અને એફ બરાબર ત્યારે એફ બરાબર શું છે? 212 છે. ત્રીજું છે, હા, ત્રીજું શોધવાનું છે આપણે કે બરાબર 0 હોય ત્યારે એફ બરાબર શોધવાનું છે. તો આટલી માહિતી મિત્રો આપી છે. તો આપણે અહીં બિંદુ જે છે, પ્રથમ બિંદુ આપણે કે અને એફ સ્વરૂપમાં ધારીએ તો ધારો કે આપણે 3 બિંદુ મળે. અહીં ધારો કે 3 બિંદુઓ પહેલું બિંદુ છે એ. આ પ્રથમ બિંદુ લઈશું એ 273,32, બી 373,212, બરાબર છે. અને ડી ધારી લઈશું ડી, અને કોઈ બી સી લો તો સી, ડી લો તો ડી. ડી લઈશું આપણે કે અને એફ. કે એફ કયા બિંદુ છે? એક જ રેખા પર છે. આપણે સમરેખ છે. સમરેખ હોવાથી આપણને ખબર છે 3 બિંદુ સમરેખ હોય તો કોઈ પણ બે બિંદુ લઈ રેખાનો ધાર શોધવો હોય તો
આપણે આ રીતે લખી શકીએ. આપણે એડીનો ધાર લઈશું. રેખા એડીનો ધાર ઇઝ ઇક્વલ ટુ એબીનો ધાર લઈશું. આ બે બિંદુનો ધાર લઈશું. રેખા એબીનો ધાર આપણે એમ પણ લખી શકીએ એડીનો ધાર એ અને ડીનો ધાર ઇઝ ઇક્વલ ટુ એ અને બીનો ધાર ઇઝ ઇક્વલ ટુ બી અને ડીનો ધાર. કોઈ પણ લઈ શકાય મિત્રો, આપણે જે લેવું હોય તે લઈ શકાય. ત્રણમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરીશું. સમળેક છે એટલે ધાર સરખા. એડીનો ધાર સૂત્ર ખબર જ છે આપણને, ધારનું શોધવાનું સૂત્ર એમ બરાબર વાય માઇનસ વાય1 સોરી y2 માઇનસ y1 ભાગ્યા x2 માઇનસ x1. તો એ અને ડી આ જે છે આપણે x1 અને y1 સોરી x2 અને y2 છે. તો f માઇનસ એડી f માઇનસ 32 ભાગ્યા કે માઇનસ આ લઈશું એક્સિયમ 273 બરાબર છે. આ થઈ ગયું એડીનો ધાર. એ જ પ્રમાણે એબીનો ધાર એટલે બે બિંદુ એ અને બી લઈશું. આ લઈશું 212 માઇનસ 32 ભાગ્યા આ લઈશું 373 માઇનસ આ લઈશું 273 ઇઝ ઇક્વલ ટુ 212 માઇનસ 32 કરીશું. 22 એટલે 0. 210 માંથી 30 કાઢી નાખો એટલે શું મળશે? 180 મળશે. 180 ભાગ્યા 373 માંથી 273 કાઢીશું એટલે કેટલા રહેશે? 100 મળશે. 0 0 કેન્સલ. અહીંયા મળશે 5 દુ 10 અને 9 દુ 18 એટલે 9/5. આ તરફ આવશે માટે f માઇનસ 32 ભાગ્યા કે માઇનસ 273. આપણને શું જોઈએ છે? અહીં શરૂઆતમાં જુઓ કે બરાબર 0 ત્યારે f શોધવાનું છે આપણે. automatic restart schedule for important updates. રિસ્ટાર્ટ કરશું તો જતું રહેશે. 1 મિનિટ પ્રોબ્લેમ આવેલ છે. ઓકે કરવા જઈએ તો પણ જતું રહી. અપડેટ માંગે. 2 મિનિટ ઉભી રહો. જો અહીંયા રિસ્ટાર્ટ મારવા જાઉં હવે ખાલી મને 10 મિનિટ જોઈએ. નહીં આપણે આગળ ચાલુ છે. જો ઓટોમેટિક રિસ્ટાર્ટ શેડ્યુલ ફોર ઇમ્પોર્ટન્ટ અપડેટ. હવે અપડેટ જો કરવા જઈએ તો આ ક્લાસ સ્ટોપ થઈ જાય. અને રિસ્ટાર્ટ કરવા જઈએ તો બી સ્ટોપ થઈ જાય. તો પેલો રેકોર્ડ બી નહીં થાય પાછો. ઉભી રહો. ચાલો એ સૂચના આપી દઈએ. અપડેટ કર્યું જ નહીં હવે છે ને આ સ્ટોપ કરવા પડશે. હાલો જો મિત્રો, હવે તમારે શું કરવાનું છે કે અહીંયા f માઇનસ 32 અને કે માઇનસ 273 એમાં તમારી કેની કિંમત મૂકી દેવાની 0 અને ત્યાંથી શોધી કરવાનું f. ખ્યાલ આવે છે મિત્રો? हाँ सर समझ पड़े। કારણ કે આ જો હું રિસ્ટાર્ટ કરવા જાઉં ને તો અહીંયા સ્ટોપ થઈ જશે એટલા માટે. હવે આગળ જોઈશું તો એમાં તમારે સ્વાધ્યાયના એક્ઝામ્પલ જે છે સ્વાધ્યાય 10.2 એનો ક્વેશ્ચન નંબર 8 અને 16 8મો પ્રશ્ન અને 16મો પ્રશ્ન આ જે ટોપિકની ચર્ચા કરી છે એ જ ચર્ચા ઉપર એ પ્રશ્ન છે. તો એ તમારે હોમવર્કમાં કરવાનું છે મિત્રો. હવે નેક્સ્ટ વિડીયોમાં અથવા તો લાઈવ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. બરાબર, હું હાજરી લઉં છું. રોહિત કૃપલ છે, પ્રિયાંશી છે, આર્યન, હેની અને ધ્રુવી. બીજા કેટલા છે? 8 જણ બતાવે છે પણ અહીંયા આ ગ્રુપમાં 8 જણ બતાવે પણ અહીંયા 4 જ દેખાય. 8 જણ પોતે બી હોય ને.
હા ધ્રુવી છે, બરાબર છે. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. ઓકે, ચાલો, ધન્યવાદ મિત્રો. સમજ પડી બધાને આજનો લેક્ચરમાં? હા સર સમજ લખી પડી. દેવાનું સરસ મજાના અક્ષરે અને એને ઉકેલવાનો પ્રયત્ન કરો. હોમવર્કમાં જે પ્રશ્ન આપેલા છે ના ખબર પડે તો મને મેસેજ કરજો, હે ને, વોટ્સઅપ કરી દેવાનું. ચાલો, તો બાય બાય. હવે હું સ્ટોપ કરું કે રિસ્ટાર્ટ કરું? સ્ટોપ કરો. કંટ્રોલ રિસ્ટાર્ટ મારા જ પડે, હે ને? ઓકે આપી દે અપડેટ. આમ થાય ક્લિયર કરતા કંટ્રોલ શિફ્ટ ટેબ. OBS બંધ કરો, OBS. એ હવે આ મને જણાવો.